તો જીગરજી આજે હવે ખાસ ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર પડી રહી છે? સી ઓપ્શન્સ માટે સૌથી પહેલા તો આપણે બજાજ ઓટોની વાત કરીએ. બજાજ ઓટોમાં જે રીતે વીકલી ચાર્ટ ઉપર ઓલમોસ્ટ આપણે 2025 જેનથી વાત કરીએ તો રિસેન્ટલી સપ્ટેમ્બરના મહિનામાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું જે બ્રેકઆઉટ વીકલી ચાર્ટ ઉપર હતું અને એના પછી ઓલમોસ્ટ 1.5-2 મહિના સુધી આપણે એક રિટ્રેસમેન્ટ જોયું છે અને ડબલ બોટમ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે નેકલાઇન ઉપર વિથ હિડન બુલિશ ડાયવર્જન્સ. એટલે અહીંયાથી રિવર્સલ એક્સપેક્ટેડ છે બજાજ ઓટોની અંદર. એટલીસ્ટ કમસે કમ 300-400 પોઈન્ટનું પંપ યા તો મે બી અરાઉન્ડ 9,500 સુધી કેશમાં લેવલ્સ એક્સપેક્ટેડ છે. એટલે આપણે આ પર્ટિક્યુલર મૂવનો ફાયદો ઉપાડવાનો છે. એની માટે આપણે જે બજાજ ઓટોનો 8,900 નો કોલ છે બાય કરવાની સલાહ છે. 140 થી 150 ના ઝોનમાં મળે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ 99 નો રહેશે અને ટાર્ગેટ 230 નો રહેશે. સેકન્ડ સ્ટોક છે ઓરો ફાર્મા છે. સી ઓરો ફાર્મામાં ઘણા ટાઈમથી કન્સોલિડેશન ચાલુ હતું, એના પછી એક આપણાને ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ અને જે સ્ટ્રક્ચર ચેન્જ થયા છે છેલ્લા 1.5-2 મહિનામાં હાયર રાઇઝ ફોર્મ થાય છે અને ડાયવર્જન્સ આમાં પણ છે. અબવ ઝીરો લાઇન મેકડીમાં ક્રોસ ઓવર છે એટલે ડેફિનેટલી સારું મોમેન્ટમ આમાં જોવા મળશે ઓરો ફાર્મામાં. એટલે 1180 નો જે કોલ છે એ બાય કરવાની સલાહ છે ઓરો ફાર્માનો. 24 થી 22 ના ઝોનમાં 15 નો એસએલ રહેશે અને 38 નો એક ટાર્ગેટ લઈને ચાલશે. એટલે જુઓ, બજાજ ઓટો અને ઓરો ફાર્મા બંને પર નજર રાખજો. બજાજ ઓટો 89,900નો કોલ ઓપ્શન બાય કરો. 150 થી 140ની રેન્જમાં 99ના સ્ટોપ લોસ અને 230ના ટાર્ગેટ. અને બીજી તરફ ઓરો ફાર્માની અંદર 1180નો કોલ ખરીદારી કરીને ચાલો. 15 રૂપિયાનો સ્ટોપ લોસ અને 38નો ટાર્ગેટ. અહીંયા તમારી ખરીદારીની રેન્જ છે 22 થી 24ની વચ્ચેની રાખજો. એટલે આ બંને પર આજે એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આજના દિવસે જો